જય માતાજી મિત્રો, હું મેઘદેવસિંહ પાંડાવદર। આજે વાત કરવી છે ડાંગરવાના ડાભી રાજપૂતો વિશે। સૂર્યવંશી ક્ષત્રિય પ્રભુ શ્રી રામના વંશજ કુશિયાવતી નગરના રાજવી કુશજી દ્વિતીયના પુત્ર કુંવર શ્રી ડાભસેનજી કુશવાહાના વંશજો ડાભી રાજપૂત કહેવાયા। ડાભસેનજીની પેટીમાં ગર્ભદેવજી ડાભી થયા। તેમને મેવાડના રાણાએ મારવાડ વિસ્તારમાં જાગીર આપી હતી। આગળ જતા આ પેટીમાં માલદેવજી ડાભીના પુત્ર રાવલસિંહજી ડાભીએ ભીલડીગઢમાં ગાદી સ્થાપી। તેમના કુંવર વેજલજી ડાભી પોતાના પરમ મિત્ર પુંજાજી ચાવડાના રાજ્ય વિસ્તાર વધારવા માટે ગુજરાતમાં આવ્યા। વેજલજી ડાભી પોતાના સૈન્ય સાથે ગુજરાતમાં આવી અને ચાવડા વંશ સાથે મળીને માણસાગઢ, વરસોડાગઢ અને ડાંગરવાગઢ જીત્યા। પરમ મિત્ર પુંજાજી ચાવડા અને વેજલજી ડાભી સાથે થયેલ સંધિ મુજબ ડાભીઓએ ચાવડાને સહાય કરી હોવાથી એક ગઢ ડાભી રાજપૂતને આપવાનો હતો। આથી ડાંગરવાગઢ ડાભી રાજપૂતોને મળ્યો। ડાંગરવા સ્ટેટ ડાભી રાજપૂતોની મુખ્ય રાજગાદી બની, જ્યાં વેજલજી ડાભી, વીર અર્જુનદેવજી ડાભી અને વીર અમરજી ડાભી જેવા અનેક ક્ષત્રિયો થઈ ગયા, જેને ઇતિહાસમાં પોતાનું અનેરું સ્થાન બનાવી રાખ્યું। આ ડાભી રાજપૂતોના ડાંગરવા વિસ્તારમાં કેટલાય ગામો હયાત છે, જેઓ કુળદેવી શ્રી મહિષાસુરી અને સહાયક દેવી શ્રી મહાકાળી માને પૂજે છે।